આકાશવાણી ભુજ સમાચાર નિહલ ઠક્કર વાંચે છે। નમસ્કાર। સમાચારની શરૂઆતમાં કોરોના સામેની રાષ્ટ્રની એકજૂટ લડતમાં આપ પણ જોડાવ અને કોરોનાથી બચવાના 3 સરળ ઉપાય અપનાવો, જેમ કે હંમેશા માસ્ક પહેરો, 2 ગજની દૂરી એટલે કે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો અને હાથ થતા મોંની સ્વચ્છતા જાળવો। હવે સમાચાર વિસ્તારથી। તહેવારોના માહોલ વચ્ચે અમદાવાદમાં છેલ્લા 3 દિવસમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની વધી રહેલી સંખ્યાની ગંભીરતાને ધ્યાનમાં લેતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગઈકાલે સિવિલ હોસ્પિટલ ખાતે તબીબી નિષ્ણાતો સાથે સમીક્ષા બેઠક યોજી હતી। આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડોક્ટર જયંતિ રવિ અને આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે પણ ઉચ્ચસ્તરીય બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટેની ઉપલબ્ધ તમામ સુવિધાઓ અને આગામી આયોજન વિશે ચર્ચા કરવામાં આવી હતી। બેઠક બાદ પત્રકારોને સંબોધતા નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે આગામી સમયમાં 1200 બેડ હોસ્પિટલમાં 50 થી 100 વેન્ટિલેટર સહિતના અલાયદા વોર્ડ કાર્યરત કરવામાં આવશે, તેમજ કોરોના ટેસ્ટિંગ પણ વધારવામાં આવશે। કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે આરોગ્ય વિભાગ દ્વારા સંવેદનશીલ કામગીરી કરવામાં આવી રહી છે અને આ કામગીરીને વધુ સઘન બનાવવા માટે આરોગ્ય વિભાગ સજ્જ છે। નાયબ મુખ્યમંત્રીએ કોરોનાગ્રસ્ત દર્દીઓ માટેની ઉપલબ્ધ સુવિધાઓનો ચિતાર આપતા જણાવ્યું હતું। કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આ વખતે સંસદનું શિયાળુ સત્ર સ્થગિત કરવામાં આવ્યું છે। મળતી માહિતી પ્રમાણે શિયાળુ સત્રને આગામી ચોમાસુ સત્ર સાથે જ ભેગું કરવામાં આવશે। આ પગલું દિલ્હીમાં કોરોના વાયરસની મહામારીને ફરીથી વેગ પકડતી જોઈને લેવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર મહિનામાં સંસદનું ચોમાસુ સત્ર પોતાના નિર્ધારિત સમયથી આશરે 8 દિવસ પહેલા અનિશ્ચિતકાળથી સ્થગિત કરવામાં આવ્યું હતું। ઓછો સમય હોવા છતાં સંસદના બંને સદનો દરમિયાન 25 બિલ પાસ કરવામાં આવ્યા હતા। રાજ્યસભામાં હંગામાના કારણે 8 વિપક્ષી સદસ્યોએ રવિવારે શેષ સત્રને સ્થગિત કરી દીધું હતું। રાજ્યસભા અને લોકસભાના બંને સદનોમાં સતત 10 દિવસ સુધી કામ કરવામાં આવ્યું હતું। 23 કલાકથી વધારે ચાલી કાર્યવાહી 14 સપ્ટેમ્બરથી શરૂ થયેલા મોન્સૂન સત્ર દરમિયાન લોકસભાની 10 બેઠકો કોઈ જ રજા વગર થઈ હતી, જેમાં નિર્ધારિત કુલ 37 કલાકની તુલનાએ 60 કલાક સુધી કાર્યવાહી સંપન્ન થઈ હતી। રાજ્યમાં કોરોનાના કેસોમાં ગઈકાલે ઘટાડો જોવા મળ્યો છે। છેલ્લા 24 કલાકમાં 926 કેસો નોંધાયા છે અને 1040 દર્દીઓ સાજા થયા છે, જ્યારે 5 લોકોના મોત થયા છે। રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા 1,89,236 પર પહોંચી છે। અત્યાર સુધીમાં 1,72,972 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે, જ્યારે કુલ મૃત્યુઆંક 3,808 થયો છે। કચ્છમાં ગઈકાલે કોરોનાના વધુ 20 પોઝિટિવ કેસો નોંધાયા છે। આ સાથે કુલ કેસોની સંખ્યા 2,981 પર પહોંચી છે, જ્યારે ગઈકાલે વધુ 17 દર્દી સાજા થયા છે। આમ અત્યાર સુધી સાજા થયેલ દર્દીઓની સંખ્યા 2,658 થઈ છે, તેમજ 206 દર્દી સારવાર હેઠળ છે। ગઈકાલે નોંધાયેલા 20 કેસોમાં શહેરી વિસ્તારમાં ભુજમાં 9 અને રાપરમાં 1 કેસ, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં અબડાસામાં 2, ભુજ અને નખત્રાણામાં 3 અને માંડવી અને રાપરમાં 1 કેસનો સમાવેશ થાય છે। બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએની જીત બાદ ગઈકાલે નીતિશ કુમારે પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા। એનડીએમાં સામેલ દળ તરફથી 14 મંત્રીઓએ પણ પદના શપથ લીધા છે। હવે બિહારમાં પ્રોટેમ સ્પીકરની નિમણૂક કરવાની છે। 23 નવેમ્બરે બિહારની નવી વિધાનસભાનું પ્રથમ સત્ર યોજાશે। આ દરમિયાન સૌથી પહેલા પ્રોટેમ સ્પીકરની નિમણૂક કરવામાં આવશે, જે નવા ધારાસભ્યોને શપથ અપાવશે। ત્યારબાદ બિહાર વિધાનસભાના સ્પીકરની ચૂંટણી થશે। વિધાનસભા સ્પીકરની ચૂંટણીનો નિર્ણય ખૂબ જ મહત્વનો છે। તેની પાછળ તે કારણ છે કે એનડીએની પાસે કુલ 125 ધારાસભ્ય છે, જે સરકાર બનાવવાના આંકડાથી માત્ર 3 વધુ છે। સરકારે જણાવ્યું છે કે ચાલુ ખરીફ સિઝનમાં લઘુત્તમ ટેકાના ભાવે કરાઈ રહેલી ખરીદ પ્રક્રિયાથી 24 લાખ ખેડૂતોને લાભ થયો છે અને 52,781 કરોડ રૂપિયાની ડાંગરની ખરીદી કરાઈ છે। કૃષિ મંત્રાલયે જણાવ્યું છે કે ગુજરાત સહિત પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, તેલંગાણા, ઉત્તરાખંડ, તમિલનાડુ, ચંડીગઢ, જમ્મુ કાશ્મીર અને આંધ્રપ્રદેશમાં ખરીદ પ્રક્રિયા સરળતાથી ચાલી રહી છે। ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 279 લાખ મેટ્રિક ટન ડાંગરની ખરીદી કરાઈ છે, જે ગત વર્ષની સરખામણીએ 21.27% વધારો દર્શાવે છે। આ સાથે સમાચાર પૂરા થયા। નમસ્કાર।